ધર્માનુરાગી ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવાર ધર્મ લાભ દેવગુરુની કૃપાથી અત્રે શાતા વર્તે છે. વિગત: આજે નવપચ્ચી ભગવંતની આરાધના અંતર્ગત આચાર્યપદ આરાધનાનો અવસર છે. આચાર્યપદની આરાધના આપણને આચારમાં સ્થિર બનાવે છે. આચાર્યપદની આરાધના પુણ્ય અને ગુણ વૃદ્ધિનું કારણ છે. આચાર્યપદની આરાધના વર્તમાનમાં તીર્થંકરની આરાધનાનું ફળ આપવા સક્ષમ છે. શાસ્ત્રકાર ભગવંતો લખે છે, જે જીનાજ્ઞાને માને છે એવા આચાર્ય ભગવંતો કડીકાળમાં આનંદ મંગલદાતા છે. આચાર્ય ભગવંતો આપણા માટે મહામાંગલિક છે. આજના દિવસે આચાર્ય ભગવંતોની પરંપરા અંતર્ગત દાદા ગુરુદેવ રાજેન્દ્ર શ્રીશ્વરજી મહારાજ સાહેબની અખંડ પરંપરાને વંદન કરીએ, જેમને કડીકાળમાં ક્રિયોદ્ધારનો શંખ વગાડી શાસનનો માર્ગ નિષ્કંટક કર્યો છે એવા 18 રાજાઓના પ્રતિબોધક દાદા ગુરુદેવ રાજેન્દ્ર શ્રીશ્વરજી મહારાજ સાહેબને વંદના, જેમને ચર્ચાઓ દ્વારા અનેકના હૃદયમાં જીન શાસનની પ્રતિષ્ઠા કરી છે એવા સમર્થ શાસ્ત્રધાર દાતા દાદા ગુરુદેવ ધનચંદ્ર શ્રીશ્વરજી મહારાજ સાહેબને વંદના, જેમણે અભિધાન રાજેન્દ્ર કોશનું પ્રકાશન કરાવી જગત સમક્ષ લાવવા સુવર્ણ પુરુષાર્થ કર્યો છે એવા વિરલ વિભૂતિ દાદા ગુરુદેવ ભૂપેન્દ્ર શ્રીશ્વરજી મહારાજ સાહેબને વંદના, જેમને પિતાંબરી વસ્ત્ર ધારણ કરતા મુનિવરો સાથે વાત કરી શાસ્ત્રોક્ત શ્વેતાંબર પ્રદાન કરાવ્યા છે એવા પિતાંબર વિજેતા દાદા ગુરુદેવ યતીન્દ્ર શ્રીશ્વરજી મહારાજ સાહેબને વંદના, જેમને કાવ્ય જગતમાં સ્વનું સુવર્ણ પુષ્પ અર્પણ કર્યું છે તો મોહનકેળા જીવા તીર્થને જગતમાં પ્રકાશિત કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે તે ગુરુદેવ વિદ્યાચંદ્ર શ્રીશ્વરજી મહારાજ સાહેબને વંદના, જેઓ શ્રીએ આપણા સૌનું યોગક્ષેમ કર્યું છે તથા જેઓ નિકટમાં જ શાશ્વત સુખના ભુક્તા બનવાના છે એવા ગુરુદેવ જયંત સેન શ્રીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં વંદના, જેઓ વર્તમાન સંઘનું ગુરુવાજ્ઞા મુજબ યોગક્ષેમ કરી રહ્યા છે તેવા સરળ સ્વભાવી સૌ ધર્મ બૃહત તપાગચ્છાધિપતિ પૂજ્ય નિત્યસેન શ્રીશ્વરજી મહારાજ સાહેબ તથા આચાર્ય ભગવંત પૂજ્ય જયરત્ન શ્રીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં વંદના. ગુરુ સમર્પિતતા કેળવી ગુરુ ચિંધ્યા રાહે ચાલી જેઓ સ્વગુરુ અને સંઘની આજ્ઞા અનુસાર આચાર્યપદને યોગ્ય બની આચાર્યપદની જવાબદારી વહન કરી રહ્યા છે તે પરંપરાને વંદના વંદના વંદના. આજના દિવસે અખંડ પરંપરાના 8 ભગવંતોને સ્થાપના નિક્ષેપે અથવા ભાવ નિક્ષેપે વંદના કરવાના ભાવ કેળવીએ. એ જ લિખિત ગુરુ જયંત અંતેવાસી મુનિ જીનાગમરત્ન વિજયજી, ચૈત્ર સુદ નમ 2000 સંવંત 2080, નવસારી દાદાવાડી. આપ સૌને ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના જય જિનેન્દ્ર પ્રણામ.